નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। વાવ-થરાદ ગેસ માટે ગ્રાહકોની લાઈન, અછતની અફવાઓ વચ્ચે એજન્સી દ્વારા સ્પષ્ટતા। વાવ-થરાદ વિસ્તારમાં ગેસની અછત હોવાની અફવાઓ વચ્ચે થરાદ ખાતે આવેલી મિતુલ ગેસ એજન્સી પર ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ગેસના બોટલ ભરવા માટે મોટી સંખ્યામાં લોકો ગોડાઉન ખાતે પહોંચતા ગેસ એજન્સી બહાર ભારે ભીડ જોવા મળી હતી। સ્થાનિક લોકોમાં યુદ્ધને કારણે ગેસની અછત સર્જાઈ શકે એવી અફવા ફેલાતા ગ્રાહકો ગેસ બુકિંગ અને બોટલ મેળવવા માટે એજન્સી પર દોડી આવ્યા હતા। ખાસ કરીને ઓનલાઈન બુકિંગ પ્રક્રિયામાં ગ્રાહકોને પડી રહેલી મુશ્કેલીઓના કારણે ઘણા લોકો સીધા ગોડાઉન સુધી પહોંચીને લાઇનમાં ઉભા રહેતા જોવા મળ્યા। મિતુલ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ગ્રાહકોને શાંતિથી સમજાવી સહાય કરવામાં આવી રહી છે। સંચાલકોએ જણાવ્યું કે ગેસની કોઈ અછત નથી અને લોકો કોઈ ખોટી અફવામાં ન આવે। એજન્સી તરફથી જણાવ્યા મુજબ દરરોજ અંદાજે 700 ગેસ બોટલની ગાડી આવતી હોવાથી સ્ટોક પૂરતો ઉપલબ્ધ છે અને તમામ ગ્રાહકોને નિયમિત રીતે ગેસ આપવામાં આવી રહ્યો છે। અહેવાલ રાણાભાઈ પારેખી, થરાદ। છતું કારણ એક જ છે કે પેનિક એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે। જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ। એ જ કારણ મેન છે। અત્યારે ગોડાઉન પર 100 થી વધુ લોકોની લાઈન છે, લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે, શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે। એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે। બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈને શું કહેશો? બુકિંગ કર્યાને જે બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એના મને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસ તો થતા નથી કદી। અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી છે, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે।